हंताड़ं नमो सिद्धाड़ं नमो आयरियाड़ं नमो उवझायाड़ं नमो लोये सवसावलं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदाद्यो जैन धर्मोऽस्तु मंगलम् सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। જ્ઞાન ગોષ્ઠીનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને જ્ઞાન ગોષ્ઠીની અંદર દેવશાસ્ત્ર ગુરુ સંબંધીનું પ્રકરણ છે એ હવે પૂરું થવા આવ્યું છે। છેલ્લા બે જ પ્રશ્નો એની અંદર બાકી છે, એનો સ્વાધ્યાય એની ચર્ચા આજે આપણે કરીશું અને પછી આપણે આગળ વધીશું। ગયા વીકમાં પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ નિમિત્તે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના મહિમા વિશે, એમના ઉપકાર વિશે આપણે ચર્ચા કરી હતી અને હવે આપણે ફરીથી પોતાના પ્રકરણ ઉપર આવીએ છીએ અને જ્ઞાન ગોષ્ઠીમાં ક્વેશ્ચન નંબર હું શેર કરું છું। ક્વેશ્ચન નંબર 89 છે, જેની ચર્ચા આપણે હવે કરવાની છે। 88 નંબરનો ક્વેશ્ચન તમને યાદ હશે કે મહાવ્રતોની ચર્ચા ચાલી રહી છે કે જે ભાવલિંગી મુનિરાજ હોય છે તેઓ વ્રત તપ આદિનું પાલન કરે છે કે નહીં, સાચું મુનિપણું શું છે, 5 મહાવ્રતનું 28 મૂળ ગુણોનું પાલન કરવું તેનું નામ મહાવ્રત છે કે પછી અંતરંગમાં કશાય ચોકડીઓનો અભાવ હોવો તેનું નામ મહાવ્રત છે। જો અંતરંગની વિશુદ્ધતાનું નામ ખરેખર મુનિ ધર્મ છે તો પછી બહારમાં વ્રતાદિને પાળવાનું કાર્ય મુનિરાજ કેમ કરે છે। અને પછી છેલ્લે પ્રશ્ન કર્યો કે કુંકુંદ આચાર્ય તો પોતે ભાવલિંગી સંત હતા તો તેઓ મહાવ્રતોનું પાલન કરતા હતા કે નહીં, અને ગુરુદેવશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો કે તેઓ મહાવ્રતોનું પાલન નહોતા કરતા, પરંતુ મહાવ્રતોનું જે વિકલ્પ આવે છે તે વિકલ્પને જાણતા હતા। એ બધી ચર્ચા આપણે કરી છે। હવે આગળ 89 નંબરના ક્વેશ્ચન આવું છું। આત્મ સ્વભાવ ઉત્કૃષ્ટ એવા અરિહંત થી પણ શ્રેષ્ઠ સિદ્ધરૂપ શુદ્ધાત્મા છે। અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અરિહંત થી પણ શ્રેષ્ઠ કેમ કહ્યો? પ્રશ્ન પહેલા સમજવો પડશે શું પૂછે છે। પ્રશ્ન શું છે જુઓ, આત્મ સ્વભાવ એટલે પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ આત્મ સ્વભાવ ઉત્કૃષ્ટ એવા અરિહંત થી પણ શ્રેષ્ઠ સિદ્ધ રૂપ શુદ્ધાત્મા છે। એટલે પ્રશ્ન કરનારનો પ્રશ્ન એમ છે કે સાહેબ આપ અમને એમ કહો છો કે આપણો શુદ્ધાત્મા સૌથી શ્રેષ્ઠ છે, જગતમાં સૌથી ઉત્તમ વસ્તુ છે, ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, શરણ લેવા યોગ્ય છે, બરાબર? તો કે છે કે અરિહંત ભગવાન તો ખરેખર જગતમાં ઉત્તમ છે। જગતમાં શ્રેષ્ઠ કોણ છે? અરિહંત પરમાત્મા। અરહંતે શરણમ પવજ્જામિ, અરહંત પરમાત્માની શરણમાં જાઉં છું। ચત્તારી મંગલમના પાઠમાં બધી જગ્યાએ અરિહંતની વાત છે ને સર્વપ્રથમ, કે જગતમાં ઉત્કૃષ્ટ કોણ છે? અરિહંત પરમાત્મા છે। અને તમે એમ કહો છો કે પોતાનો શુદ્ધાત્મા અરિહંતથી પણ વધારે શ્રેષ્ઠ છે, સિદ્ધ રૂપ શુદ્ધાત્મા છે, સિદ્ધ સમાન શુદ્ધાત્મા છે। તો અહીં અધૂરી અવસ્થા હોવા છતાં, આપણી અવસ્થા કેવી છે? અધૂરી છે ને, હજી સંસારી જીવની અવસ્થા તો અપૂર્ણ છે, અધૂરી છે, અને એમ હોવા છતાં પણ અરિહંત પરમાત્માથી પણ શ્રેષ્ઠ હું છું, તો એમ કહેવાનું કારણ શું? બરાબર? ઉત્તર, નિજ શુદ્ધાત્મ સ્વભાવ વર્તમાનમાં જ પરિપૂર્ણ છે તેનું ધ્યાન કરવાનું કહ્યું છે। અહીં
ત્રિકાળ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી કથન છે, પર્યાય ગૌણ છે. જો જીનવાણીની અંદર જે જગ્યાએ જે અપેક્ષાએથી કથન કરવામાં આવ્યું હોય એ સમજવું પહેલા બહુ જરૂરી છે. જો આપણને અપેક્ષા ખ્યાલમાં ના રહે, કઈ અપેક્ષાએથી વક્તા પોતાનું કથન કરે છે એ ખ્યાલમાં ના આવે, તો પછી પરસ્પર વિરોધ આપણને જોવામાં આવે. જીનવાણી તો ખરેખર પરસ્પર વિરોધથી રહિત છે. જીનવાણીમાં કોઈ વિરોધ છે નહીં. વક્તા કઈ અપેક્ષાએ વાત કરે છે એ અપેક્ષા આપણને સમજ પડવી જોઈએ. શું કહ્યું કે જ્યારે પોતાના શુદ્ધાત્માને અરિહંત પરમાત્માથી પણ શ્રેષ્ઠ કહેવામાં આવે છે, ત્યારે એમાં કઈ અપેક્ષા છે? તો કે છે કે મારો શુદ્ધાત્મા કેવો છે? વર્તમાનમાં પરિપૂર્ણ છે. પ્રશ્ન કરનારે શું કહ્યું હતું કે આપણી અવસ્થા તો અત્યારે અધૂરી છે. તો એની નજર પોતાની અવસ્થા ઉપર હતી, પોતાની સાંસારિક પર્યાય ઉપર હતી, પોતાના રાગ દ્વેષ ઉપર હતી, પોતાના વિકારી ભાવો ઉપર હતી. અને ગુરુદેવે શું કહ્યું કે આ જે કથન છે એ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અપેક્ષા એ કથન છે. તો પોતાનો ભગવાન આત્મા તે વર્તમાનમાં જ પરિપૂર્ણ છે. જે તમારી પર્યાય અધૂરી છે એ પર્યાયને અહીંયા ગૌણ કરવામાં આવી છે. પર્યાયની દ્રષ્ટિ કરવાની નથી, પોતાના શુદ્ધાત્મ સ્વભાવની દ્રષ્ટિ કરવાની છે. લક્ષ્ય કોનું કરવું, અહમપણું ક્યાં કરવું, તેના માટે કહ્યું કે લક્ષ્ય છે ને અરિહંત પરમાત્માનું નહીં પણ પોતાના શુદ્ધાત્માનું લક્ષ્ય કરવું. તો પ્રશ્ન થયો કે ભાઈ શુદ્ધાત્માનું લક્ષ્ય કરીએ પણ શુદ્ધાત્મા તો અત્યારે અધૂરો છે ને. તો ઉત્તર આપ્યો કે એની પર્યાયને નહીં જો, પર્યાયને જોતા તને અધુરાશ દેખાય છે. પર્યાયની વાત નથી અહીંયા, પર્યાયને તો ગૌણ કરવાની છે. પણ પોતાનું જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, શુદ્ધાત્મા છે, એ તારો શુદ્ધાત્મ સ્વભાવ વર્તમાનમાં જ પરિપૂર્ણ છે. કારણ કે અમે અહીંયા પર્યાયની વાત કરતા નથી, ત્રિકાળ વસ્તુની વાત કરીએ છીએ. એની અપેક્ષાએ વાત કરતા પર્યાય અત્યારે ગૌણ છે. અને આ આત્માને અરિહંતના લક્ષ્ય રાગની ઉત્પત્તિ થાય છે અને પોતાના સ્વભાવના લક્ષ્ય વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. તેથી આ આત્મા માટે અરિહંત શ્રેષ્ઠ નથી, પણ પોતાનો શુદ્ધ સ્વભાવ જ શ્રેષ્ઠ છે. જો આ બીજો ન્યાય આપ્યો ગુરુદેવશ્રીએ. શું કહ્યું કે અરિહંત પરમાત્માનું લક્ષ્ય કરવા કરતા પોતાના શુદ્ધાત્માનું લક્ષ્ય કરવું, એમાં અરિહંત ભગવાનનો કોઈ વિનય ભંગ થાય છે એવી વાત નથી. ખરેખર સાચો વિનય તો એ જ છે કે અરિહંત પરમાત્માએ જે માર્ગ બતાવ્યો, જે શુદ્ધાત્મા બતાવ્યો, જે પોતાનું સ્વરૂપ બતાવ્યું, એ સ્વરૂપનું આપણે લક્ષ્ય કરીએ તો ખરેખર એ અરિહંત પરમાત્માની સાચી શરણ કહેવાય. ગુરુદેવે શું કહ્યું કે અરિહંત પરમાત્માનું લક્ષ્ય કરીશ તો શું થશે કે એમના લક્ષ્ય તને શુભ રાગની ઉત્પત્તિ થશે. બરાબર છે ને? દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે લક્ષ્ય કરીએ, દેવશાસ્ત્ર ગુરુને હિતકારી માનીએ અને પોતાના સ્વભાવને કોઈ ગૌણ કરીને હું ભગવાનની ભક્તિ કરીશ, ભગવાનના સ્વરૂપ પર દ્રષ્ટિ રાખીશ તો મને મોક્ષ માર્ગ પ્રગટ થશે એવું માને, તો ગુરુદેવ કહે છે કે ભાઈ ભગવાનના લક્ષ્ય તો તારી પર્યાયમાં રાગ ઉત્પન્ન થશે અને પોતાના સ્વરૂપના લક્ષ્ય વિતરાગતા ઉત્પન્ન થશે. જો વ્યવહારના અને નિશ્ચયના જે રીતે કથન કરવામાં આવ્યા હોય એ બહુ સમજવા જરૂરી છે. કોઈ જગ્યાએ તો આપણે એમ કહીએ છીએ કે પરમાત્માના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થાય છે, કેમ કે પરમાત્માએ પોતે વિતરાગતા પ્રગટ કરી છે. બરાબર છે? અને અહીંયા એમ કહ્યું કે દેવ શાસ્ત્ર ગુરુના લક્ષ્ય તને રાગ પ્રગટ થશે અને પોતાના સ્વભાવના લક્ષ્ય તને વિતરાગતા પ્રગટ થશે. તો એ કથન જ્યાં જે રીતે યોગ્ય છે એ સમજવું જોઈએ. અન્ય જગતના રાગી દ્વેષી દેવી દેવતાઓ છે, તેમની અપેક્ષાએ વાત કરતા એકદમ નક્કી વાત છે
કે જે પોતે રાગ દ્વેષમય છે એમના લક્ષ્ય તમને વિતરાગતા કઈ રીતે પ્રગટ થાય? વિતરાગતા તો જે સ્વયં વિતરાગતાને પ્રાપ્ત છે એવા અરહંત સિદ્ધ પરમાત્મા ના લક્ષ્ય જ તમને વિતરાગતા પ્રગટ થાય. એ વાત એકદમ બરાબર છે. હવે અન્ય દેવશાસ્ત્ર ગુરુ પરથી લક્ષ્ય હટીને પોતાના વિતરાગ અને સર્વજ્ઞતાને પ્રાપ્ત થયેલા જે પરમાત્મા છે, અરહંત છે, મહાવીર ભગવાન આદિ પરમાત્માઓ છે. હવે કોઈ કહે કે એ તો બરાબર છે ને, વિતરાગી અને સર્વજ્ઞ છે, તો એમનું લક્ષ્ય તો કરવા યોગ્ય છે કે નહીં? તો અહીંયા પછી નિશ્ચયની વાત કરે છે. ગુરુદેવશ્રી મૂળ તત્વની વાત કરે છે કે પોતાના આત્મા સિવાય અન્ય કોઈનું પણ લક્ષ્ય કરતા કાં તો રાગ થશે કાં દ્વેષ થશે. અને પોતાના આત્માનું સ્વરૂપ બતાવનાર, વિતરાગતાનું સ્વરૂપ બતાવનાર જે દેવશાસ્ત્ર ગુરુ છે તે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, પણ એમનું લક્ષ્ય કરીશ તો પણ તને રાગ પ્રગટ થશે. ભલે તીવ્ર રાગ ન થાય, ભલે અશુભ ભાવો ન થાય, પણ પ્રશસ્ત રાગ, શુભ રાગ તો તને તારી કશાયમાં જે મંદતા આવશે ને, તો તે કશાયની મંદતા પણ ખરેખર શુભ રાગ છે, પ્રશસ્ત રાગ છે, અને તે રાગ તારા માટે બંધનું જ કારણ છે. તેથી પોતાના સ્વભાવના લક્ષ્ય વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. તેથી આ આત્માને માટે અરિહંત શ્રેષ્ઠ નથી, પણ પોતાનો શુદ્ધ સ્વભાવ જ શ્રેષ્ઠ છે. આ વાત છે ને પૂજ્ય ગુરુદેવ શ્રી પોતાના નિકટવર્તી શિષ્યો માટે કરે છે. આ વાત મુમુક્ષુઓ માટે છે. આ વાત એવા જીવો માટે છે કે જેમને પોતાના દેવશાસ્ત્ર ગુરુ સિવાય અન્ય મતી કોઈ દેવશાસ્ત્ર ગુરુનો વિનય કરવાનો કે એમને ભલા માનવાના એ બધા વિકલ્પો તો ક્યારના છૂટી ગયા છે. જે માત્ર વિતરાગ દેવશાસ્ત્ર ગુરુને જ પોતાના શ્રદ્ધાના શ્રદ્ધેય તરીકે સ્વીકાર કરે છે, એવા જીવો માટે આ વાત કહી છે. જેનો હજી જૈન ધર્મમાં પ્રવેશ થયો નથી, જેને જગતના બધા દેવો એક સરખા દેખાય છે, એના માટે આ વાત નથી. એના માટે તો વાત એ છે કે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા સિવાય જગતમાં બીજો કોઈ પરમાત્મા છે નહીં, અને તને એમના લક્ષ્ય જ મોક્ષ માર્ગ મળશે, એના સિવાય મોક્ષ માર્ગ મળશે નહીં. આ તો જેને તત્વની વાત સમજી છે, જેને સ્વ અને પરદ્રવ્યનું ભેદ વિજ્ઞાન સમજાયું છે, જેને પોતાનો આત્મા હિતકર લાગ્યો છે, એના માટે આ વાત છે કે જ્યાં સુધી તારી દ્રષ્ટિ ભલે દેવશાસ્ત્ર ગુરુ ઉપર પણ રહેશે, પણ એ છે તો પરદ્રવ્ય ને, અને એમની દ્રષ્ટિ કરતા તને રાગ પ્રગટ થશે. જો આ ખરેખર છે ને આ ગુરુદેવ શ્રીનો જ મહિમા છે કે આટલી વાત, આટલી કડક વાત તેઓ આપણને આટલી સહજતાથી કહી શકે છે. નહીં તો કોઈનામાં એવી શક્તિ નથી કે એમ કહી દે કે તને અરિહંત પરમાત્મા કરતા પોતાનો આત્મા વધારે ઈષ્ટ છે. શું કહ્યું ગુરુદેવે? કે અરિહંત પરમાત્મા શ્રેષ્ઠ નથી, પોતાનો શુદ્ધ સ્વભાવ જ શ્રેષ્ઠ છે. તો અહીંયા શ્રેષ્ઠ નથી એમ કહેવા પાછળ કોઈ અવિનય નથી, પણ ખાલી એટલું કહેવા માંગે છે કે અરિહંત પરમાત્મા પણ આપણા માટે પરદ્રવ્ય છે, અને જ્યાં સુધી આપણો ઉપયોગ, આપણી દ્રષ્ટિ પરદ્રવ્ય ઉપર રહેશે ત્યાં સુધી રાગની ઉત્પત્તિ, વિકલ્પની ઉત્પત્તિ થયા જ કરશે. જો તને નિર્વિકલ્પ આત્મા પ્રાપ્ત કરવો હોય, વિતરાગતા પ્રગટ કરવી હોય, તો એના માટે તને પોતાના શુદ્ધાત્માનું જ લક્ષ્ય કરવું પડશે. બરાબર છે ને? તો અપેક્ષા બરાબર સમજવી. જેના પ્રત્યેથી તારે ઉપયોગ છોડવાનો છે તેનું તારે શું પ્રયોજન છે? માટે બધાનું લક્ષ્ય છોડ, અને તારો ચૈતન્ય સ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. શું કહ્યું? કે જેના પ્રત્યેથી આજે નહીં તો કાલે તારે ઉપયોગ હટાવવો તો પડશે ને. જ્યારે પણ તું પોતાના સ્વભાવમાં લીન થઈ જઈશ
ત્યારે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેથી તારે લક્ષ્ય હટાવવો તો પડશે ને. તો લક્ષ્ય તો હટાવવાનું જ છે પરદ્રવ્યમાંથી. જો ત્યાંથી લક્ષ્ય નહીં હટે તો આત્માનુભૂતિમાં તું ટકી નહીં શકે. તો લક્ષ્ય તો હટાવવો જ પડશે. અને જ્યાંથી લક્ષ્ય હટાવવાનો છે તો વર્તમાનમાં તારે સ્વીકાર તો કરવો પડશે ને કે મારે ત્યાંથી લક્ષ્ય હટાવવાનું છે. જો તને સ્વીકાર જ નહીં હોય કે દેવશાસ્ત્ર ગુરુ પરદ્રવ્ય છે તો ત્યાંથી તારું લક્ષ્ય હટશે કઈ રીતે? હટાવવાનું છે ને, એ તો પાકી વાત છે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે આપણે કહીએ કે જેમ તીર્થંકર પરમાત્મા જ્યારે પોતાના અંતિમ ભાવમાં હોય છે, તો તમે બધાએ સાંભળ્યું હશે કે જ્યારે દીક્ષા લે છે તીર્થંકર પરમાત્માનો જીવ, તો કોઈ આચાર્ય પાસે જઈને દીક્ષા લેતા નથી. ખબર છે તમને? અંતિમ ભાવમાં તીર્થંકરનો જીવ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે તો કોની પાસે જઈને? કારણ કે સામાન્યપણે તો દીક્ષા ક્યાં ગ્રહણ થાય? આચાર્ય દેવ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરવી પડે ને. હવે તીર્થંકર પરમાત્માનો જીવ તો સ્વયં જગતમાં શ્રેષ્ઠ છે, તો કોની પાસે જાય છે? તો કે કોઈની પાસે જતા નથી. ઓમ નમઃ સિદ્ધેભ્યા કહીને પોતે જ દીક્ષા ધારણ કરી લે છે. આ તો ખાલી ઉદાહરણ આપું છું. એવી જ રીતે મને વિતરાગતાનો માર્ગ પ્રગટ કરવો છે, મને પોતાના શુદ્ધાત્માને પ્રગટ કરવો છે, તો મારા માટે ઈષ્ટ કોણ છે? મારા માટે શરણ લેવા યોગ્ય કોણ છે? તો કે મારા માટે શરણ લેવા યોગ્ય પોતાનો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા કોણે બતાવ્યો? કે અર્યંત સિદ્ધ પરમાત્માએ બતાવ્યો. માટે જ્યાં સુધી સાધક જીવ પોતાના શુદ્ધાત્મામાં સ્થિર થઈ જતો નથી ત્યાં સુધી તેને વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના વિનયનો પૂજાનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. એ તો વાત સાચી છે. જ્ઞાની જીવના જીવનમાં પણ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો વિનય અવશ્ય હોય જ છે, પણ અંતરંગથી પોતાના શુદ્ધાત્માને છોડીને અને આ દેવ છે મારા, એ જ મારું હિત કરી દેશે, એ મને સંસાર સાગરથી તારી દેશે, ગુરુ મને સંસારથી પાર લઈ જશે, એવું શ્રદ્ધાન જ્ઞાનીનું હોતું નથી. સમજી ગયા? ભાષા એવી જ હોય છે. હજી જુઓ બીજો એક્ઝામ્પલ આપું વિશાલભાઈ, કે કોઈ પણ વિદ્યાર્થી હોય ને, હોશિયાર હોય અને ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હોય, અને છેલ્લે સેરેમનીમાં એને એમ કહ્યું હોય કે તમે સ્ટેજ ઉપર આવીને કંઈક બોલો, તો એ સ્ટુડન્ટ શું બોલે? કે મને આ જેટલું કાંઈ જ્ઞાન મળ્યું છે એ મારા ગુરુની કૃપાથી જ મળ્યું છે. બોલે શું? કે મને આ બધું જ્ઞાન છે એ મારા ગુરુજીએ મને શીખવાડ્યું, એટલે જ હું આટલો આગળ આવી શક્યો. બરાબર છે ને? મહેનત તો એની પોતાની છે, છતાં પણ એની વિનયરૂપ ભાષા કેવી હોય છે? કે મારા ગુરુના કૃપાથી મને આ મળ્યું છે. તો એવી જ વાત છે કે આ મોક્ષ માર્ગ મને કોણે આપ્યો છે? કોણે મને આ દિશા દેખાડી છે? કોને મને મારો ભગવાન આત્મા બતાવ્યો? તો કે અરહંત પરમાત્માએ, સિદ્ધ પરમાત્માએ, આચાર્ય દેવોએ, જ્ઞાનીઓએ મને માર્ગ બતાવ્યો. તેથી મારા હૃદયમાં એમના પ્રત્યે અનંત ઉપકારનો ભાવ અવશ્ય છે. બરાબર? પણ એમ હોવા છતાં પણ મારા માટે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય પદાર્થ કોણ છે? જગતમાં એમ કહેવામાં આવે ને કે ભગવાનના ચરણોમાં તમારું સર્વસ્વ સમર્પિત કરી દો, ગુરુના ચરણોમાં તમારું સર્વસ્વ સમર્પિત કરી દો. બરાબર છે ને? તો વ્યવહાર, લૌકિક વ્યવહારની ભાષા એવી હોય છે, વિનયની ભાષા એવી હોય છે, પણ ખરેખર તમારે તમારું સર્વસ્વ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સમર્પિત કરો તો કામ થાય. પોતાનું સમર્પણ, સર્વસ્વ સમર્પણ ભગવાનના ચરણોમાં કરે તો કામ ના થાય. સર્વસ્વ સમર્પણ કરવું એટલે કે મેને, ભજન છે હિન્દીમાં, કદાચ તમે સાંભળ્યું હોય, मैंने तेरे ही भरोसे आदिनाथ भंवर में नैया डाल दई. हे भगवान, मैं तो તમારા ભરોસે આ મારી નાવ છે ને, યા સંસાર સમુદ્રમાં તમારા ભરોસે નાખી દીધી છે. હવે તમારું કામ છે ને પાર લગાડવાનું.
બોલવામાં તો બહુ સારું લાગે, પણ આદિનાથ ભગવાન કોઈની નાવ પાર લઈ જવાના નથી. એ તો ખાલી એટલું કહી શકશે, એટલો ઉપદેશ આપી શકશે કે મેં મારી નાવને કઈ રીતે ભવ સમુદ્રમાંથી પાર લગાડી. એ માર્ગ બતાવી દેશે, ઉપાય બતાવી દેશે, પણ એ ઉપાય કરવો તો આપણે જ પડશે. ગુરુઓની ભક્તિ કરતા આપણે એમ કહીએ કે ભાઈ ગુરુના ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરો, ગુરુ તમારો હાથ પકડીને તમને સિદ્ધ દશામાં લઈ જશે, તમને મોક્ષ સુધી લઈ જશે, તમને સુખી કરી દેશે. તો એ વિનયની ભાષા તો એવી જ હોય છે, પણ ખરેખર એવું સ્વરૂપ આ જગતમાં છે નહીં. જો મારા ગુરુ મને મોક્ષમાં લઈ જાય તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, એ સિદ્ધાંતનું શું થાય? હું તમારો કરતા નથી અને તમે મારા કરતા નથી, ત્યાં સુધી તો સ્વીકાર છે. પણ ભગવાન પણ મારા કરતા નથી, ગુરુ પણ મારા કરતા નથી, એ પણ સ્વીકાર તો કરવું પડશે ને. જો આપણને અંતરંગમાં એમ હોય કે ભગવાન જ અમને તારી દેશે, તો પછી તમે એમ સ્વીકાર કર્યું કે તમારા કરતા ભગવાન છે. તો ખરેખર તો ભગવાન તો બને જ છે જીવ કે જે વિતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરે છે. એ કોઈના કરતા હોતા નથી, કોઈના ભોગતા હોતા નથી, કોઈ જગતના કરતા હોતા નથી. એ તો પોતાના સ્વાધીન પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે. એઓએ આપણને માર્ગ બતાવ્યો, તેથી આપણને એમના પ્રત્યે શ્રદ્ધાનો ભાવ હોય છે. છતાં પણ સર્વસ્વ સમર્પણ કરવાની જ્યાં વાત આવે તો એ સર્વસ્વ સમર્પણ પોતાના સ્વભાવમાં હોય છે, પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્મા પ્રત્યે હોય છે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે હોતો નથી. કારણ એમના પ્રત્યે સમર્પણ કરીશ એટલે કે એમની દ્રષ્ટિ કરીશ તો તને રાગની ઉત્પત્તિ થશે, અને પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરીશ તો તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થશે, તને વિતરાગતા પ્રગટ થશે. તો લક્ષ્ય તો એમનું છોડવાનું છે જ. તો જેનું લક્ષ્ય છોડવાનું છે એનાથી આપણને શું પ્રયોજન છે? બધાનું લક્ષ્ય છોડ, સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ્ય છોડ, તારો ચૈતન્ય સ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. લક્ષ્ય કોણ હોવું જોઈએ આપણા માટે? આપણું લક્ષ્ય આપણો ચૈતન્ય સ્વભાવ છે. નિર્વિકલ્પપણે બહારના સમસ્ત વિકલ્પોને છોડીને નિર્વિકલ્પપણે પોતાના ચૈતન્ય સ્વભાવનું લક્ષ્ય કરે. અને ચૈતન્ય સ્વભાવ કેવો છે? પૂર્ણ છે, પૂરો છે. ગુરુદેવે શું કહ્યું? પૂરો છે. એમાં કોઈ અધુરાશ નથી. કોઈને એવી ચિંતા થાય કે હું તો સામાન્ય સંસારી જીવ છું, તો હું પોતાનું જ લક્ષ્ય કરીશ તો મને શુદ્ધતા અને પૂર્ણતા કઈ રીતે પ્રગટ થશે? એના માટે તો ભગવાનના ચરણોમાં જવું પડશે ને. તો અહીંયા કહ્યું કે તારો ચૈતન્ય સ્વભાવ છે ને એ પરિપૂર્ણ છે. સામાન્ય અજ્ઞાની અનાદિકાળથી સંસારમાં ભટકતો મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે ને, એ મિથ્યા દ્રષ્ટિ સામાન્ય સંસારી જીવનો સ્વભાવ પોતાના અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આપણે એ સંસારી જીવને એટલે કે પોતાની જાતને જોતા ગભરાટ કેમ થાય છે? કારણ કે આપણી દ્રષ્ટિ એની પર્યાય ઉપર છે. તો પર્યાયમાં ગ્રસ્તી દેખાય, પર્યાયમાં સંસાર દેખાય, પર્યાયમાં રાગ દ્વેષ દેખાય, વિકારી ભાવો દેખાય, અને એ જોઈને એમ થાય કે હું તો દિનહીન છું, હું તો અજ્ઞાની છું, હું તો પાપી છું. દ્રષ્ટિ ક્યાં છે? પર્યાય ઉપર. અને ગુરુ શું કરે છે કે આપણા ગુરુ આપણને કહે છે કે એ જે પર્યાય છે ને, એ પર્યાય તો એક સમયની છે, એ પર્યાયને ભૂલી જા. અને તારો જે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે એ તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છે. એટલે તું બીજો કોઈ વિકલ્પ નહીં કર. બહારથી મને કઈ મળી જશે એવો વિકલ્પ નહીં કર, ભગવાન મને કંઈક આપશે એવો વિકલ્પ નહીં કર. નિર્વિકલ્પ થઈને તારા પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવનું લક્ષ્ય કરીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. આ અરિહંત અવસ્થા પ્રગટ થવાનું સામર્થ્ય તેમાં ભર્યું છે, અને તે જ ધ્યાન કરવા યોગ્ય છે. અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી, એવો ઉપદેશ છે. બરાબર? હવે શું કહ્યું કે જો તને અરિહંત અવસ્થા પ્રગટ કરવી છે
તને પોતે ભગવાન બનવું છે, પર્યાયમાંથી પણ સમસ્ત વિકારનો અભાવ કરીને પરિપૂર્ણતા પ્રગટ કરવી છે, તો તેનો ઉપાય પણ ભગવાનનું લક્ષ્ય નથી. તેનો ઉપાય પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાનનું લક્ષ્ય છે. પોતાના પરમાત્મા પોતાના જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય કરીશ તો એ સ્વભાવમાં કેવી સામર્થ્ય છે કે અરિહંત અવસ્થાએ એમાંથી પ્રગટ થાય અને આગળ વધીને સિદ્ધ અવસ્થા એમાંથી પ્રગટ થાય એવું સામર્થ્ય તારા આત્મામાં ભર્યું છે. જે જીવ પોતાના આત્મ સ્વભાવનું લક્ષ્ય કરે છે તે જીવ જ મોક્ષ માર્ગમાં આગળ વધીને અરિહંત અને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરે છે. અને જે જીવ બહિર્લક્ષી દ્રષ્ટિથી દેવશાસ્ત્ર ગુરુનો વિનય કરે છે, માત્ર એનો જ વિનય કરે છે, માત્ર તેમના તરફ જ દ્રષ્ટિ રાખે છે, આ દેવ મને સુખી કરી દેશે, આ શાસ્ત્ર મને સુખી કરી દેશે એવી દ્રષ્ટિ રાખે છે અને પોતાના સ્વભાવને કઈ ગણકારતો નથી, એવો જીવ કદાચિત શુભ ભાવની અધિકતા હશે તો સ્વર્ગમાં તો જશે, ઉચ્ચ ગતિ તો પ્રાપ્ત કરશે, પણ રહેશે સંસારમાં, મોક્ષ માર્ગમાં આગળ નહીં વધે. આપણને અમુક જીવો એવા જોવા મળે, ખૂબ ભગવાનની ભક્તિ હોય છે એમને અને સાચા હૃદયથી હોય છે, ભગવાનની ભક્તિ કરે, ગુરુની ભક્તિ કરે, અને ખૂબ ભક્તિ સિવાય બીજું કઈ નથી કરતા, ખાલી ભક્તિ જ કરે છે. તો કે છે ભક્તિના પરિણામ છે, એ ભક્તિના પરિણામથી તમારો કશાય મંદ થશે, એના ફળમાં જે શુભ ભાવ થયું એનાથી શું થશે કે એનાથી તને સ્વર્ગની પ્રાપ્તિ તો થઈ જશે, એમાં તો કોઈ શંકા નથી. સ્વર્ગની પ્રાપ્તિ તો થઈ જશે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. એ ભક્તિના પરિણામથી તું મોક્ષ માર્ગમાં આગળ નહીં વધી શકે. તો કોઈ કહેશે તો ભક્તિ છોડી દઈએ, તમે એમ કહો છો ભગવાનની ભક્તિ ના કરીએ, કે ભાઈ એવી વાત જ નથી. ઊંધે રસ્તે શું કામ જાય છે? ભગવાનની ભક્તિનો પરિણામ તો તને આવ્યા વગર રહેશે નહીં. જેને તને મોક્ષનો માર્ગ બતાવ્યો, જે ભગવાને તમને પોતાનો શુદ્ધાત્મા બતાવ્યો, અનંત સુખી થવાનો ઉપાય બતાવ્યો, એમના પ્રત્યે ભક્તિ ના આવે એવું સાધક જીવને બને જ નહીં. ભક્તિ તો આવશે, પરિણામ તો આવશે એવા, પણ એ પરિણામથી મને સુખ પ્રગટ થઈ જશે એવો જ્ઞાનીનો અભિપ્રાય હોતો નથી. ભક્તિ છોડવાની વાત તો અહીંયા છે જ નહીં. છોડવાની શું, હમણાં આપણે તો જે અહીંયા વાત કરીએ છીએ આ તો ખૂબ ઉચ્ચ પ્રકારની વાત છે. હમણાં નેક્સ્ટ ક્વેશ્ચન આવશે તો ગુરુદેવ કહેશે કે અશુભ ભાવની વાત તો જવા દો, એ શુભ ભાવ છે ને એ જીવની પર્યાય પણ નથી. હમણાં કહેશે, હમણાં સાંભળજો, ત્રિકાળી શુદ્ધાત્મામાં તો રાગ નથી, પણ જીવની પર્યાયમાં પણ રાગ નથી. હમણાં વાત કરશું આપણે. તો અહીંયા આ છેલ્લી લીટીમાં શું કહ્યું કે અરિહંત અને સિદ્ધ પરમાત્મા બનવાનો માર્ગ પણ પોતાના સ્વભાવમાં છે, કારણ કે સ્વભાવમાં જ એવી સામર્થ્ય છે કે તે તમને અરિહંત અને સિદ્ધ અવસ્થાને પ્રગટ કરી શકે. એ અરિહંત સિદ્ધ અવસ્થા જુઓ, અરિહંત સિદ્ધ અવસ્થા અરિહંત સિદ્ધના લક્ષ્ય પ્રગટ થતી નથી, પોતાના સ્વભાવના લક્ષ્ય પ્રગટ થાય છે. અરિહંત પરમાત્માનું લક્ષ્ય કરીશ તો અરિહંત નહીં બની શકે, સિદ્ધ પરમાત્માનું લક્ષ્ય કરીશ તો સિદ્ધ નહીં બની શકે. જો તને અરિહંત અને સિદ્ધ બનવું છે તો પોતાના સ્વભાવનું લક્ષ્ય કરીશ તો તું અરિહંત અને સિદ્ધ બની શકીશ, કારણ કે તારા સ્વભાવમાં જ એ સામર્થ્ય છે. અન્ય કોઈ તને અરિહંત બનાવી દે એવો તો જગતમાં એવી કોઈ વ્યવસ્થા જ નથી, એવું કોઈ જગતનું સ્વરૂપ નથી કે હું અન્ય કોઈના ચરણોમાં જાઉં, અન્ય કોઈની શરણ લઉં અને એ મને સુખી કરી દે, એવો માર્ગ અહીંયા છે નહીં. બરાબર? તેથી અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી, પોતાનો ભગવાન આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે, એવો ઉપદેશ છે. બરાબર? હવે જુઓ ક્વેશ્ચન નંબર 90. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, તેના તરફનું જ્ઞાન અથવા પંચ મહાવ્રતના વિકલ્પ રૂપ વ્યવહાર રત્નત્રયના ભાવ વાસ્તવમાં આત્મા નથી, તે તો ઠીક, પરંતુ તે આત્માની પર્યાય પણ નથી,
તેવું કેમ હોઈ શકે? પ્રશ્ન સમજો શું પ્રશ્ન છે. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ. આ વિકલ્પ કેવો છે? દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એમના તરફનું જ્ઞાન, અથવા પંચ મહાવ્રતના વિકલ્પ રૂપ વ્યવહાર તત્વના ભાવ. આ સમ્યક ચારિત્રની વાત કરે છે, પણ કયું સમ્યક ચારિત્ર છે? આ વ્યવહાર રત્નત્રય. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એમના તરફનું જ્ઞાન અને પંચ મહાવ્રતના વિકલ્પ રૂપ વ્યવહાર રત્નત્રયના પરિણામ. એટલે ટૂંકમાં કહીએ તો ઉત્કૃષ્ટ પ્રકારના જે શુભ ભાવો છે, ઉત્કૃષ્ટ પ્રકારનો જે પ્રશસ્ત રાગ છે, તેની વાત કરે છે કે આ જે શુભ ભાવો છે તે વાસ્તવમાં આત્મા નથી. એમ તમે કહ્યું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એ સમસ્ત પ્રકારના શુભાશુભ ભાવોથી રહિત છે. ઠીક છે, અમને સ્વીકાર છે કે તે ભાવો આત્મા તો નથી, તે તો ઠીક, પરંતુ તે આત્માની પર્યાય પણ નથી, તેવું કેમ હોઈ શકે? તમે એમ કહો કે આ શુભ ભાવ છે તે આત્મામાં નથી થતો. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં કોઈ પ્રકારનો રાગ નથી, અમને સ્વીકાર છે, પણ આત્માની પર્યાયમાં તો શુભ રાગ થાય છે ને. આ શુભ રાગ ક્યાં થાય છે? આત્માની પર્યાયમાં તો થાય છે ને. હવે તમે એમ કહો કે આત્માની પર્યાયમાં પણ થતું નથી, આત્માની પર્યાય પણ શુભ ભાવ રૂપે નથી, એ અમને સમજાતું નથી. એ કઈ રીતે? આ મને એકદમ નક્કી છે કે આ પ્રકરણ જે આ પ્રશ્ન છે ને, એ પૂજ્ય ગુરુદેવ શ્રી જયારે 47 શક્તિઓનું પ્રવચન કરતા હશે ને, ત્યારે આ પ્રશ્ન એમને પૂછવામાં આવ્યો હશે. કારણ કે આ જે અપેક્ષાએ પ્રશ્ન છે અને જે અપેક્ષાએ ઉત્તર છે, એ આખો પ્રકરણ 47 શક્તિઓ સંબંધી છે, જેની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રીએ દરેક શક્તિમાં, શક્તિનું પ્રવચન શરૂ થાય એટલે સૌ પહેલા એક વાત સમજાવે કે જે આત્માની શક્તિ છે ને, આત્માના ગુણો છે. શક્તિ એટલે આત્માના ગુણો અથવા આત્માના ધર્મો, કે આત્માના જે ગુણ અને ધર્મ છે તે શુદ્ધ છે. ત્રિકાળી ભગવાન આત્મા કેવો? કે શુદ્ધ. એ શુદ્ધ ભગવાન આત્માના અનંત ગુણો કેવા? કે અનંત ગુણો પણ શુદ્ધ. કારણ કે દ્રવ્ય શું છે? દ્રવ્ય તો અનંત ગુણોનું અખંડ પિંડ છે ને. તો દ્રવ્યને શુદ્ધ કહીએ અને એમાં ગુણ અશુદ્ધ હોય તો પછી દ્રવ્યની શુદ્ધતા પણ ખંડિત થઈ જાય. તો ભગવાન આત્મા છે એ ત્રિકાળ શુદ્ધ, એના અનંત ગુણો છે એ પણ ત્રિકાળ શુદ્ધ. હવે વાત આવે એની પર્યાયની, કે એની પર્યાય એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? તો ગુરુદેવ કે જે પોતાના સ્વભાવના લક્ષ્ય પ્રગટ થયેલી પર્યાય છે ને, એ પણ શુદ્ધ છે. તો સાહેબ પછી આ અશુદ્ધતા ક્યાં છે? કે અશુદ્ધતા જ્યારે જીવ પોતાના અજ્ઞાનના કારણે પોતાના શુદ્ધ ત્રિકાળ પરમાત્માનો નિર્ણય કરતો નથી, એને સ્વીકાર કરતો નથી, અનંત ગુણાત્મક ભગવાન આત્માનો નિર્ણય કરતો નથી, અને ત્યાં સુધી તેની પર્યાય પરલક્ષી હોય છે, ત્યાં સુધી એની એક સમયની વિકારી પર્યાયની અંદરમાં રાગાદી વિકારી ભાવ છે. બાકી દ્રવ્યમાં, ગુણમાં અને દ્રવ્યના લક્ષ્ય પ્રગટ થયેલી પર્યાયમાં, ત્રણેયમાં ક્યાંય વિકાર નથી. આ બહુ સમજવા જેવું છે. વિકાર ક્યાં છે? તો આપણે એમ કહીએ કે સાહેબ દ્રવ્યમાં વિકાર નથી, પર્યાયમાં વિકાર છે. પણ હવે અહીંયા પર્યાયના બે ભાગલા કરે છે ગુરુદેવ. પર્યાયના બે ભાગ છે. કયા બે ભાગ છે? એક પોતાના સ્વભાવના લક્ષ્ય પ્રગટ થયેલી પર્યાય, અને એક પોતાના સ્વભાવના લક્ષ્ય નહીં પ્રગટ થયેલી પર્યાય. સ્વભાવના લક્ષ્ય જે પ્રગટ થાય એમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય છે, એમાં તો શુદ્ધતા હોય છે. અને જે સ્વભાવના લક્ષ્ય પ્રગટ થતી નથી, ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપ બહારમાં વિદ્યમાન દેવશાસ્ત્ર ગુરુ છે, એમના લક્ષ્ય પ્રગટ થાય, એ પર્યાયમાં શુભ ભાવ છે. બરાબર? તો હવે કોઈ કહેશે કે ભલે એ પર્યાયમાં, પણ એ પર્યાય તો આત્માની છે ને, એ આત્માની પર્યાયમાં તો રાગ થાય છે ને. તો ગુરુદેવ કે છે જેટલું કઈ વિકાર રૂપ પરિણમન છે, એ કોઈ વિકાર રૂપ જે પરિણમન છે ને, એ પરિણમન તારી શક્તિનું નથી. શું કહ્યું? વિકાર રૂપ પરિણમન છે ને, એ તારા ગુણોના કારણે થતું નથી.
ગુરુદેવ એમ કે કોઈ પણ શક્તિમાં 47 નહીં અનંત શક્તિઓ છે આત્મામાં, કોઈ પણ શક્તિમાં એવી શક્તિ નથી કે તે વિકાર કરી શકે. સમજવા જેવું છે બહુ કે આત્માના જે ગુણો છે ને એ ગુણોનું જે પરિણમન પણ છે ને, જો આપણે ન્યાયથી વિચાર કરીએ કે દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ, ગુણ પણ ત્રિકાળ શુદ્ધ, તો એ ગુણોનું જે પરિણમન થાય એ પરિણમનમાં અશુદ્ધતા આવી ક્યાંથી? દ્રવ્ય શુદ્ધ હોય, ગુણ શુદ્ધ હોય તો એનું પરિણમન થાય એ પણ શુદ્ધ જ હોવું જોઈએ ને, એમાં અશુદ્ધતા આવી ક્યાંથી? તો કે છે એમાં જે અશુદ્ધતા છે ને એ અશુદ્ધતા શું છે કે પોતાના સ્વભાવનો સ્વીકાર નથી, એનું નામ અશુદ્ધતા છે. સ્વભાવનું લક્ષ્ય છોડીને પરના લક્ષ્ય પ્રગટ થઈ પર્યાય, અને એ પર્યાયમાં જે વિશેષ ભાવ પ્રગટ થયો, મોરાગ દ્વેષનો પરિણામ પ્રગટ થયો, તે અશુદ્ધતા છે. બરાબર. હવે એ અશુદ્ધતાને જીવની સ્વીકાર કરવી કે ના કરવી? જે અશુદ્ધતા ભલે મારી જ પરલક્ષી પર્યાય છે ને, પરલક્ષી પર્યાય છે, પણ પરલક્ષી પર્યાય કોની છે? જીવની છે. તો એ અશુદ્ધતા રાગાદીનું પરિણામ તે જીવમાં થાય છે એમ સ્વીકાર કરવું કે ના કરવું? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં થતું નથી, પણ જીવની પર્યાયમાં થાય છે એમ માનવું કે ના માનવું? તો ગુરુદેવે 47 શક્તિના પ્રકરણમાં ખૂબ મજબૂતીથી એ વાત કરી છે કે જેટલું જેટલું શુદ્ધ પરિણમન છે, પરિણમનો દ્રવ્ય ને ગુણ તો છે જ, જેટલું જેટલું શુદ્ધ પરિણમન છે તેટલો તેટલો આત્મા છે, અને જેટલું જેટલું વિકારી પરિણમન છે એ કોઈ આત્મા નથી. કેમ કે વિકારી પરિણમન પોતાના સ્વભાવના લક્ષ્ય થતું નથી. એ ક્યાંથી આવ્યું કે પરદ્રવ્યના લક્ષ્યના નિમિત્તે જીવની પર્યાયમાં વિકાર પ્રગટ થાય છે. સમજી ગયા? એક્ઝામ્પલ આપું કે જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણનું બે પ્રકારે પરિણમન છે, એક સમ્યક જ્ઞાન અને એક મિથ્યા જ્ઞાન. બરાબર છે ને? તો ગુરુદેવ કે છે એવું નથી. એ આપણે એવું સાંભળીએ છીએ હંમેશા, જ્ઞાનનું બે પ્રકારે પણ, ચારિત્ર બે પ્રકારે, સમ્યક ચારિત્ર અને મિથ્યા ચારિત્ર. સ્વભાવના લક્ષ્ય પરિણમન થાય તો સમ્યક ચારિત્ર, પરદ્રવ્યના લક્ષ્ય પરિણમન થાય તો મિથ્યા ચારિત્ર. તો ગુરુદેવ કે છે એવું નથી. જે સમ્યક ચારિત્ર છે ને તે આત્મા છે, અને જે મિથ્યા ચારિત્ર છે તે આત્મા નથી. સમ્યક જ્ઞાન છે તે આત્મા છે, અને મિથ્યા જ્ઞાન છે તે આત્મા નથી. કોઈ એમ કે સાહેબ આ તો ન્યાયપૂર્વકની વાત લાગતી નથી, એવું કેમ બની શકે? એક જ ગુણ, એક ગુણના બે પ્રકારે પરિણમન, તમે અડધા પરિણમનને આત્માનું કહો અને અડધા પરિણમનને આત્માનું ના કહો, એવું કેવી રીતે ચાલે? ન્યાયથી વાત બેસવી તો જોઈએ ને. એમ કહ્યું એમાં ન્યાય છે, એમાં કોઈ આપણે એકાંત નથી. આ વાત આ ન્યાયપૂર્વકની વાત છે. કેમ કે જે પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ ભગવાન આત્મા શુદ્ધ છે, એના અનંત ગુણો શુદ્ધ છે. હવે અનંત ગુણોનું જે પરિણમન થાય છે ખરેખર છે ને એ પરિણમન પણ શુદ્ધ છે. સમજો, જ્ઞાન ગુણ અને શ્રદ્ધા ગુણ, એ શ્રદ્ધા ગુણની અંદરમાં પરદ્રવ્યના લક્ષ્ય જ્યારે એવો ભાવ પ્રગટ થાય છે, એમ કહીએ કે શ્રદ્ધા ગુણનું કામ તો અહમપણું કરવું છે, તો શ્રદ્ધા ગુણનું અહમપણું પોતાના સ્વભાવમાં નહીં થતા આ પરદ્રવ્ય હું છું એવું જ્યારે અહમપણું પરદ્રવ્યમાં થાય છે, જ્ઞાન ગુણ તો ચોખ્ખો છે, જ્ઞાન ગુણ તો નિર્મળ છે, પણ એ જ્ઞાન ગુણમાં જગતના બધા પદાર્થો જણાતા એમનું પ્રતિબિંબ પડતા જ્યાં નિર્ણય કરવામાં એવી ભૂલ થઈ, પોતાના સ્વભાવને ભૂલીને પરદ્રવ્ય હું છું એમ સ્વીકાર કરે અને શ્રદ્ધા એમાં અહમપણું કરે, તો બધા ગુણોનું પરિણમન વિકારી થયું એમ કહેવામાં આવે છે. પણ એ જેટલો કોઈ વિકારી પરિણમન છે એ વિકારી પરિણમન તારા સ્વભાવના લક્ષ્ય પ્રગટ થયો નથી, અંદરથી પ્રગટ થયો નથી. એ પરદ્રવ્યના લક્ષ્ય વિના, પરદ્રવ્યના નિમિત્ત વિના કોઈ પણ જીવને ક્યારે પણ વિકારી ભાવ પ્રગટ થતો નથી. જો પરના લક્ષ્ય વગર વિકારી ભાવ પ્રગટ થાય ને
તો એ વિકારી ભાવ તમારો સ્વભાવ કહેવાય. સમજી ગયા? હે, જીવને રાગ થયો કઈ રીતે? પોતાની મેળે, પોતાના સ્વભાવના લક્ષ્ય જો જીવને રાગ થાય તો પછી રાગ તો સ્વભાવ બની જાય. એ રાગ જીવને અનાદિકાળથી છે, પણ અનાદિકાળથી જ એ જીવને પરદ્રવ્ય તરફ દ્રષ્ટિ પડી છે. પરદ્રવ્યના લક્ષ્ય કર્મના ઉદય એને રાગ થાય છે. તો એ રાગ છે એ કોનો છે? તો ગુરુદેવ એમ કે રાગ છે ને આત્માનો નથી, એ રાગ છે કર્મનો છે. જેટલા પણ મોહરાગ દ્વેષના પરિણામ છે ને, એ મોહરાગ દ્વેષના પરિણામ ક્યાંથી આવ્યા? તો કે છે કે એ બધા છે ને કર્મના ઉદયના કારણે છે. કે કર્મના ઉદયના કારણે છે, પણ થાય તો છે પોતાની અંદર ને. કે છે પોતાની અંદર થતા નથી, પોતાની અંદર થતા અજ્ઞાનીને જણાય છે. ખરેખર એનો સંબંધ આત્મા સાથે નથી, કર્મ સાથે છે. આ સમજાય છે વાત? રાગરૂપ વિકારી ભાવ છે, મોહરાગ દ્વેષના પરિણામ છે. મોહરાગ દ્વેષના પરિણામને જોઈને આપણને શું ખ્યાલમાં આવે છે? આત્મા ખ્યાલ આવે છે. જ્યાં જ્યાં આત્મા હોય, જો હું એક તમને કન્ડિશન કહું છું ન્યાયની, કે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં રાગ દ્વેષ હોય જ છે, એવું જરૂરી છે? જેમ કે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે, એવા જરૂરી છે? જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા હોય જ, એ કન્ડિશન સાચી છે કે નહીં? જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે કે નહીં? અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે કે નહીં? બરાબર છે એ વાત? હવે રાગ દ્વેષ ઉપર ઘટાડો, કે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં રાગ દ્વેષ છે, વિકારી ભાવ છે. અને જ્યાં જ્યાં રાગ દ્વેષ છે ત્યાં ત્યાં આત્મા છે. આ કન્ડિશન સાચી છે કે નહીં? કે સાહેબ સિદ્ધ પરમાત્મા બેઠા છે ને, અનંત સિદ્ધ પરમાત્મા છે, તો આત્મા છે પણ રાગ દ્વેષ નથી, વિકારી ભાવ નથી. તો એનો મતલબ શું? કે આત્મા હોય ત્યાં રાગાદી ભાવ હોય એવું જરૂરી નથી. રાગાદી વગર પણ આત્મા હોય છે. એનો મતલબ શું? કે રાગ રહિત આત્મા તો જગતમાં સંભવ છે, જ્ઞાન રહિત આત્મા જગતમાં સંભવ નથી. તો રાગ રહિત સંભવ શું કામ છે? કારણ કે એ રાગ છે ને આત્માનું સ્વરૂપ છે જ નહીં. તો વર્તમાનમાં તો દેખાય છે, કે વર્તમાનમાં દેખાય છે એ કર્મના ઉદયના નિમિત્તે પ્રગટ થયેલો ભાવ છે. તો ભાવ કોનો છે? તો ગુરુદેવ કે ભાવ છે ને કર્મનો જ ભાવ છે. રાગ આદિ વિકારી ભાવ છે કોના છે? કે કર્મના છે. કે સાહેબ વ્યાપક સંબંધ કોની સાથે છે? રાગાદી ભાવનો. હે, રાગાદી ભાવ પરિણામ છે ને, વિકારી પરિણામ છે. એ વિકારી પરિણામમાં વ્યાપક કોણ છે? એ વિકારી પરિણામ રૂપે કોણ પરિણમે છે? બહુ સમજવા જેવું છે, સરસ વાત છે. કે એ વ્યાપક સંબંધ રાગાદી ભાવનો જીવ સાથે નથી, કર્મની સાથે છે, પૂદગલ કર્મની સાથે છે. એ પૂદગલ કર્મ એની અંદર વ્યાપ્ત છે. સમજી ગયા? ગુરુદેવે કહ્યું કે રાગાદી ભાવને આપણે શું જળ ભાવ કહીએ ને, જળ ભાવ. તો ગુરુદેવે ખુલાસો કર્યો કે જળ ભાવ એટલે શું? કોઈને એમ થાય ને કે ભાઈ આ વસ્તુ છે, આ પૂદગલ છે, એવી રીતે રાગનો ભાવ કઈ પૂદગલ છે? આ જળ છે, તો રાગનો ભાવ આવી રીતે જળ છે. તો ગુરુદેવે કહ્યું કે પૂદગલની જેમ જળ છે એમ નથી કહેતા, પણ એની અંદર જ્ઞાન નથી એટલા માટે જળ છે એમ કહીએ છીએ. એ જ્ઞાન સ્વભાવથી ભિન્ન ભાવ છે એટલા માટે તે જળનો ભાવ છે. તો એ જળનો ભાવ કઈ રીતે પ્રગટ થયો? કે જળના નિમિત્તે જળનો ભાવ પ્રગટ થાય છે, એમાં આત્માને કોઈ લેવા દેવા નથી. તો જેટલો કોઈ વિકારી ભાવ છે, ભલે તે ભાવ અશુભ ભાવ હો કે શુભ ભાવ હો, તીવ્ર કષાયરૂપ ભાવ હો કે મન કષાયરૂપ ભાવ હો, જે કોઈ ભાવ પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થાય છે તે વિકારી ભાવ આ ત્રિકાળી ધ્રુવ આત્મામાં તો નથી, પણ તેની પર્યાયમાં પણ નથી. પર્યાયમાં નથી એમ શું કામ કહ્યું? કે તમે અહીંયા આત્માના લક્ષ્ય પરિણમેલી શુદ્ધ પર્યાયને ગ્રહણ કરો,
અને એ પર્યાયમાં જેટલી કોઈ અશુદ્ધતા છે એ અશુદ્ધતાનું લક્ષ્ય તમે છોડી દો. આ શું કામ આમ કહ્યું કે અનાદિકાળથી જીવની દ્રષ્ટિ પોતાની પર્યાયમાં પ્રગટ થતા વિકાર ઉપર જ છે અને વિકારને જોઈને નિરંતર પોતાને વિકારી માને છે, અજ્ઞાની માને છે, મિથ્યા દ્રષ્ટિ માને છે. તો તેને પોતાના પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવનો પરિચય કરાવવા માટે એમ કહે છે કે ભાઈ તારો આત્મા તો પરિપૂર્ણ છે, શુદ્ધ છે. તો કોઈ કહે કે સાહેબ પર્યાયમાં તો અશુદ્ધતા છે ને, કે પર્યાયમાં પણ અશુદ્ધતા નથી, પર્યાય પણ તારી શુદ્ધ છે. કે સાહેબ આ સાક્ષાત દેખાઈ રહ્યો છે વિકારી ભાવ, એ વિકારી ભાવ તારી અંદર એટલા માટે છે કે તે આજ સુધી તારા શુદ્ધ સ્વભાવનો સ્વીકાર કર્યો નથી, માટે અશુદ્ધતા છે. પોતાના સ્વભાવનો સ્વીકાર કર, નિર્વિકલ્પપણે પોતાના પરિપૂર્ણ પૂરા ચૈતન્ય સ્વભાવનું લક્ષ્ય કર, એનું ધ્યાન કર. તો શું થશે કે એ જે પર્યાયમાં રહેલી જે આંશિક અપરિપૂર્ણતા છે, વિકાર છે, એ વિકાર દૂર થશે અને સ્વભાવના લક્ષ્ય તારી એ પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર પ્રગટ થશે. આગળ વધતા એ જ પર્યાયમાં અર્યંત અને સિદ્ધ દશા પ્રગટ થશે અને જે કોઈ વિકાર હતો એ વિકાર સંપૂર્ણપણે નીકળી જશે. મેન ઉદ્દેશ્ય શું છે? વસ્તુ તો શુદ્ધ છે, ત્રિકાળી વસ્તુ તો અનાદિ અનંત શુદ્ધ છે. લક્ષ્ય આપણું શું છે? કામ શું છે? કામ એટલું જ છે આ સંસારમાં કે પર્યાયમાં રહેલો જે કોઈ વિકાર છે, વિકારી અવસ્થા છે, તે દૂર થાય અને પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થાય. એનું નામ પુરુષાર્થ છે. બરાબર? એ કઈ રીતે થશે? તો એ કહે છે પરદ્રવ્યના લક્ષ્ય પણ નહીં થાય, વિકારના લક્ષ્ય પણ નહીં થાય, વ્યવહારથી પણ નહીં થાય, કોનાથી શુભ ભાવોથી પણ નહીં થાય. કોનાથી થશે? તો પોતાના શુદ્ધ સ્વભાવના લક્ષ્ય તારી પર્યાય પણ શુદ્ધ થઈ જશે. બરાબર? એટલે ગુરુદેવે આ પ્રશ્નના ઉત્તરમાં આપણે વાંચ્યું હમણાં શું કે છે જુઓ, કે અહીંયા પ્રશ્ન શું છે કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, તેમના તરફનું જ્ઞાન અને 5 મહાવ્રતના વિકલ્પ રૂપ વ્યવહાર રત્નત્રયના ભાવ. આ ત્રણેય વસ્તુઓ આત્મા નથી તે તો ઠીક, પરંતુ તે આત્માની પર્યાય પણ નથી તેવું કેમ હોઈ શકે? હવે એનો ઉત્તર, જે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા નથી, તેમજ તે ખરેખર આત્માની પર્યાય પણ નથી, કેમ કે તેની સાથે આત્માની અભેદતા નથી. જ્ઞાનની અવસ્થા થાય તે જ આત્માની પર્યાય છે અને તે જ્ઞાન આત્મા સાથે અભેદ થતું હોવાથી જ્ઞાન તે જ આત્મા છે, રાગ તે અનાત્મા છે. શું કહ્યું? કે એ જે વ્યવહાર રત્નત્રયના પ્રણામ છે ને, જેને આખું જગત આત્મા માને છે, જેને આખું જગત આત્મા માટે હિતકારી માને છે, ગુરુદેવે કહ્યું કે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે આત્મા તો નથી પણ આત્માની પર્યાય પણ નથી. કેમ નથી? કેમ કે તે પર્યાય સાથે આત્માને અભેદતા નથી. અભેદતા નથી એટલે શું? કે એ પર્યાય જો આત્માની હોય તો એ અનાદિ અનંત આત્માની સાથે જ રહેવી જોઈએ. પણ એ જે શુભ ભાવ છે ને, એ શુભ ભાવ કે અશુભ ભાવ કે કશાયના પરિણામ એ તો છૂટી જાય છે. અનંત સિદ્ધ અવસ્થા પ્રગટ થતા એ વિકારી ભાવોનો અભાવ થઈ જાય છે. તો જે ભાવ મારાથી ભિન્ન થઈ જાય છે તે ભાવ મારો કઈ રીતે હોય? ગુરુદેવ શું કહ્યું? જ્ઞાનની અવસ્થા થાય ને તે જ આત્માની પર્યાય છે. જ્ઞાન નિરંતર ઉપયોગ પ્રગટ રૂપ છે. જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે, જાણવા 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 રૂપે. બરાબર? હવે એ જે જ્ઞાનનું જાણવું થઈ રહ્યું છે, એ જ્ઞાનની પર્યાય છે ને, એ ખરેખર આત્માની પર્યાય છે. શું કામ? કે જે જ્ઞાનની પર્યાય છે એ અનાદિ અનંત જીવની સાથે છે. એ નિરંતર એ પરિણમન જ્ઞાનનું થયા કરે છે અને એ શુદ્ધ જ્ઞાનનું પરિણમન તે આત્મા છે. શું કહ્યું? જ્ઞાન આત્મા સાથે અભેદ થતું હોવાથી જ્ઞાન તે જ આત્મા છે અને રાગ તે અનાત્મા છે. જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય?
તો કે આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય, અને એ જે જ્ઞાન પ્રગટ થયું એ અભેદ કોની સાથે થાય? કે એ જ્ઞાનનો ઉપયોગ અભેદ પોતાના આત્મા સાથે થાય. માટે જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન. હવે રાગ ઉપર ઘટાડીને જુઓ કે આત્માનું શુદ્ધ પરિણમન થતા રાગ પ્રગટ થતું નથી, અને જે રાગનો ભાવ છે તે આત્મામાં ઝૂકતો નથી. તેથી આત્મા તે રાગ અને રાગ તે આત્મા એમ તો કહી જ શકાય નહીં, કારણ કે એવું વસ્તુનું સ્વરૂપ નથી, એવું બનતું નથી. તો રાગ છે એ પરના લક્ષ્ય છે. જુઓ, જ્યાં પણ કોઈ પણ જીવને જ્યાં રાગની ઉત્પત્તિ થાય, રાગ ઉત્પન્ન થતા એક વસ્તુનો નિર્ણય પાકો છે કે આ જીવને કર્મનો ઉદય ચાલી રહ્યો છે. કોઈ પણ જીવને કોઈ પણ ગતિમાં કોઈ પણ અવસ્થામાં જ્યારે મોહરાગ દ્વેષના વિકારી પરિણામ ઉત્પન્ન થાય તો એનાથી શું નક્કી થાય? એક વાત નક્કી છે કે એને કર્મનો ઉદય ચાલી રહ્યો છે. એનો મતલબ શું? કે કર્મના ઉદયના નિમિત્તે જીવને રાગાદી વિકારી ભાવ થાય છે. સ્વભાવના લક્ષ્ય રાગાદી ભાવ થતા નથી. સમજી ગયા? તો એનો મતલબ શું? કે રાગનો સંબંધ કર્મના ઉદયથી છે, રાગનો સંબંધ આત્માથી નથી. તો કર્મનો ઉદય હોય છે તો રાગ થાય છે, રાગ છે તો કર્મનો ઉદય સામે દેખાય છે. તો આ બેને પરસ્પર સંબંધ છે. પણ આત્માને જેમ જ્ઞાન સાથે સંબંધ છે તેમ આત્માને રાગ સાથે સંબંધ નથી. બરાબર? એટલે ગુરુદેવે કહ્યું કે એ જે રાગનો ભાવ છે ને તે અનાત્મા છે. જો અનાત્મા કહ્યું, અનાત્મા એટલે શું? કે મારો ત્રિકાળ સ્વભાવ નથી એટલે અનાત્મા છે. મારી શુદ્ધ પર્યાયમાં પણ રાગ નથી એટલે તે અનાત્મા છે. સિદ્ધ ભગવાનને પર્યાય તો પ્રગટ થઈ રહી છે ને જ્ઞાનાદિ અનંત ગુણોની, પર એમની અનંત ગુણોની જે પરિણતિ પ્રગટ થઈ રહી છે તેમાં રાગ ક્યાંય નથી. એટલા માટે કહ્યું કે આ છે ને, આપણે કહીએ છીએ ને અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, કે ભગવાન જે સિદ્ધ પરમાત્મા છે એ કેવા છે? સમયસારમાં પણ આવ્યું ને બીજી ગાથામાં, આત્માના પ્રતિચ્છંદના સ્થાને. પ્રતિચ્છંદ એટલે શું? મિરરની સામે ઉભા રહીએ જેવું આપણું સ્વરૂપ છે એવું દેખાય. એવી રીતે સિદ્ધ પરમાત્મા છે એ કેવા છે? કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના મિરર સ્વરૂપ છે. આપણો સ્વરૂપ કેવું છે એ સમજવું હોય તો સિદ્ધ પરમાત્માના સ્વરૂપને જોવું. સિદ્ધ પરમાત્માના સ્વરૂપને જોઈને મારું સ્વરૂપ કેવું છે એ ખ્યાલમાં આવે આપણને. તો સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો એ કહ્યું કે એમનું દ્રવ્ય પણ શુદ્ધ છે, એમના ગુણો પણ શુદ્ધ છે, અને એમનું પર્યાય પણ શુદ્ધ છે. અને હું કેવો છું? કે મારો દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, પર્યાયમાં થોડી અશુદ્ધતા છે. એમ નહીં જોતું, એ જે પર્યાયની અશુદ્ધતા છે ને એ પરના લક્ષ્ય પ્રગટ થયેલી છે. જે પ્રવચનસારની પ્રસિદ્ધ ગાથા છે કે જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે એને પોતાનું સ્વરૂપ પણ જણાય છે, અને તેનું મોક્ષ, તેનો મોહ ભાવ છે એ નષ્ટ થઈ જાય છે. તો એ પર્યાયપણે પણ લીધું છે ત્યાં. એમ નથી કહ્યું કે દ્રવ્યપણે ને ગુણપણે, ખાલી બે જ નથી, પર્યાયપણે પણ છે. કેમ કે સ્વભાવના લક્ષ્ય જે પર્યાય પ્રગટ થઈ છે, સ્વભાવના લક્ષ્ય પ્રગટ થતી પર્યાય એ પણ શુદ્ધ પર્યાય છે. અને એટલો જ હું છું. જે કોઈ અશુદ્ધતા મારી અંદર છે, જો મારી અંદર પ્રગટ થતી અશુદ્ધતા તે મારી નથી. જે રાગાદી ભાવ પરદ્રવ્યના લક્ષ્ય મારી અંદર ઉત્પન્ન થાય છે એ રાગાદી ભાવ હું નથી, કારણ કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. આત્મા તે જ્ઞાન અને જ્ઞાન તે આત્મા. અને રાગ છે તે કેવો છે? કે રાગ તે અનાત્મા. હવે જ્યારે રાગને આત્માથી ભિન્ન પાડ્યો ત્યારે કયા રાગની વાત છે? અશુભ રાગની વાત છે, તીવ્ર કષાયરૂપ ભાવોની વાત છે. કયા રાગની? કે બધા પ્રકારના રાગ, સમસ્ત પ્રકારના વિકારી ભાવો. કોઈ ખાલી એમાં અશુભ રાગ મારો નથી અને શુભ રાગ મારો છે. અશુભ રાગથી મારું હિત નહીં થાય પરંતુ શુભ રાગથી મારું હિત થઈ જશે, એમ વાત નથી. અહીંયા જીનવાણીમાં જ્યાં પણ રાગને હે કહેવામાં આવ્યો છે, આશ્રવ કહેવામાં આવ્યો છે, છોડવા યોગ્ય કહેવામાં આવ્યો છે, સમસ્ત જીનવાણીની પરંપરામાં
કોઈ પણ આચાર્ય દેવે ત્યાં રાગના બે ભેદ કર્યા નથી કે શુભ રાગ અને અશુભ રાગ. અશુભ રાગ છોડવા યોગ્ય છે અને શુભ રાગ ગ્રહણ કરવા યોગ્ય છે, એવો કોઈ ભેદ આચાર્ય દેવે ક્યાંય કર્યો નથી. જ્યાં પણ રાગની વાત આવે ત્યારે કહ્યું કે રાગાદી ભાવ હે છે. તો એમાં સમસ્ત રાગને, સંપૂર્ણ રાગને ગ્રહણ કરવામાં આવ્યું છે. બલકે હું તો એમ કહું છું કે ઉલટું છે. કોઈ એમ માને કે શુભ રાગ તો ઉપાદેય છે અને અશુભ રાગ હે છે, તો તમને ખ્યાલ છે કે આવો અભિપ્રાય છે ને એ આશ્રવ અને બંધ તત્વ સંબંધી ભૂલ છે. 7 તત્વ સંબંધી ભૂલમાં આશ્રવ અને બંધ તત્વ સંબંધી ભૂલ શું? કે શુભને માને કે આ ગ્રહણ કરવા યોગ્ય છે, અશુભને માને કે છોડવા યોગ્ય છે. તો એ તો 7 તત્વ સંબંધી ભૂલ છે. એનો મતલબ શું? કે એ તો ખરેખર જીવને મિથ્યાત્વનું કારણ થાય છે. શુભ રાગને આત્માનું માનવું એ તો ખરેખર મિથ્યાત્વ છે. અને આપણે એમ સમજીએ કે ધર્મ છે, એ શુભ ભાવમાં ધર્મ માનવો ખરેખર મિથ્યાત્વ છે. કારણ કે રાગ છે ને એ ત્રિકાળી ધ્રુવમાં તો નથી, એ તો ઠીક, પણ આત્માની પર્યાયમાં પણ નથી. કારણ કે પર્યાય કઈ? કે જે સ્વભાવના લક્ષ્ય ઢળેલી પર્યાય છે ને એને જ ગુરુદેવ પર્યાય કે છે. એ જ આત્મા છે, એ જ આત્માની પર્યાય છે. અને જે પરદ્રવ્ય ઢળેલી પર્યાય છે, પરના લક્ષ્ય પરિણમેલી પર્યાય છે, એ પર્યાય જ આત્માની નથી. એ અભિપ્રાયથી, એ એંગલથી આ વાતને પકડવી. બરાબર ને? જો પ્રમાણનો દ્રવ્ય હોય ને, પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય છે, એ કેવો છે? કે આપણે એમ કહીએ કે પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય સમસ્ત ગુણ અને પર્યાયોનું એક અખંડ પિંડ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ બધું મળીને એક પ્રમાણનો દ્રવ્ય છે. બરાબર? પછી એમાંથી જેમ આગળ વધતા પોતાના સ્વભાવની નજીક જીવ જાય છે, તો એમાંથી પ્રમાણમાંથી નયમાં આવે. નયમાં આવે એટલે શું? કે દ્રષ્ટિનો વિષયને પકડે. એ દ્રષ્ટિનો વિષય કેવો છે? તો કે દ્રષ્ટિનો વિષય સમસ્ત પર્યાયોથી રહિત છે. હવે આ બે અપેક્ષા, એક અપેક્ષા કેવી? સમસ્ત શુદ્ધાશુદ્ધ પૂર્ણ પર્યાયોથી સહિત એક અખંડ ભગવાન આત્મા છે, એ પ્રમાણનો. અને સમસ્ત પર્યાયોથી રહિત દ્રષ્ટિનો વિષય પોતાનો ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે, એ દ્રષ્ટિનો વિષય. આ બે અપેક્ષા, એની વચ્ચે જ એક ત્રીજી અપેક્ષા ગુરુદેવ અહીંયા ઉભી કરી છે. શું? કે જેટલું પર્યાયનું શુદ્ધ પરિણમન છે એ આત્મા છે, અને જેટલું અશુદ્ધ પરિણમન છે એ આત્મા નથી. સમજી ગયા? શુદ્ધ પરિણામ તે આત્મા અને અશુદ્ધ પરિણામ તે પરદ્રવ્ય. એ અપેક્ષા અહીંયા વાત છે. જો સમ્યક દર્શન પહેલા કશાયની મંદતાથી વિશુદ્ધિ લબ્ધિ વગેરે ભલે હો, પણ તે આત્મા નથી. તેમજ તે સમ્યક દર્શનનું ખરું કારણ નથી. તે તો રાગ છે. કોણ? વિશુદ્ધિ લબ્ધિની વાત કરે છે ગુરુદેવ, કે વિશુદ્ધિ લબ્ધિ છે. કશાયની જીવને મંદતા થઈ, એના કારણે એને વિશુદ્ધતા પ્રગટ થઈ. વિશુદ્ધિ લબ્ધિ એટલે શું? કે બહુ સરળ ભાષામાં કહીએ તો જીવને પોતાના આત્માની વાત સમજ પડે એના માટે કશાયની જે મંદતા હોવી જોઈએ, કારણ કે તીવ્ર કશાય વાળાને આત્મા ના સમજાય, તો જે કશાયની મંદતા હોવી જોઈએ એ કશાયની મંદતા થાય ત્યારે વિશુદ્ધિ લબ્ધિ પ્રગટ થાય. બરાબર? હવે એ વિશુદ્ધિ લબ્ધિ થઈને હવે ત્યાંથી આત્માને પ્રગટ કરવાનો માર્ગ ખુલે છે. એ વિશુદ્ધિ લબ્ધિને પણ ગુરુદેવ કહે છે કે એ વિશુદ્ધિ લબ્ધિ સમ્યક દર્શનનું કારણ નથી. વિશુદ્ધિ લબ્ધિ થયા વગર સમ્યક દર્શન થતું નથી, એ વાત સાચી છે. પણ વિશુદ્ધિ લબ્ધિ સમ્યક દર્શનનું કારણ છે એમ નથી. એ વિશુદ્ધિ લબ્ધિ છે એ મંદ કશાયરૂપ ભાવ છે. એ મંદ કશાયરૂપ ભાવ છે. ગુરુદેવે કહ્યું તે તો રાગ છે, સમ્યક દર્શનનું ખરું કારણ નથી. આ રાગ છે તે સત્ય આત્મા નથી ને આત્મામાં તેની અભેદતા થતી નથી. તેથી તે ખરેખર આત્માની પર્યાય નથી. શું કહ્યું? કે આત્મામાંથી સ્વયં અન્ય દ્રવ્યના નિમિત્ત વગર, અન્ય દ્રવ્યના લક્ષ્ય વગર સ્વયં પોતે પોતાથી રાગની પર્યાય પ્રગટ થતી નથી. અને એ જે રાગની પર્યાય પ્રગટ થઈ તે આત્મામાં અભેદ પણ થતી નથી. માટે તે રાગની પર્યાય તે આત્માની પર્યાય નથી. વિકારી ભાવ છે. આ જો આ તો જેને દ્રવ્યની ખુમારી ચડે ને,
પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પ્રત્યે જેની રુચિ મજબૂત હોય એને જ આવા વચન મોઢામાંથી નીકળી શકે કે આ વિકારી ભાવ મારા નથી. જે દ્રવ્ય ગુણ પર્યાયને સંભાળવા જાય, જે બધી અપેક્ષાઓનું કોઈનું ખંડન ના થઈ જાય એને સંભાળવા જાય, સ્યાદવાદને સંભાળવા જાય, એવા વ્યક્તિના મોઢામાંથી આ શબ્દો પણ નીકળે નહીં કે રાગની પર્યાય આત્માની નથી, વિકારની પર્યાય આત્માની નથી. એટલે કહેવાનો મતલબ શું કે જે જ્ઞાનીને પોતાના સ્વભાવનું જોર છે અને જે ભવ્ય મુમુક્ષુને પોતાના સ્વભાવનું પુરુષાર્થ પ્રકટ થાય છે એને પોતાના શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. પ્રમાણથી વાત કરીએ તો એ જે પર્યાયમાં રાગ પ્રગટ થઈ રહ્યો છે એ આત્માનો જ છે, બીજા કોઈનો નથી. જે આત્માને વિકારી પરિણામ પ્રગટ થાય એ આત્મા એનું ફળ ભોગવે છે ને, તો એમાં એની અંદર કોઈક અપેક્ષા એના હશે તો જ આત્મા એનું ફળ ભોગવે કે નહીં? તો કે જે પ્રમાણથી એ વાત સાચી હોવા છતાં પણ જે પોતાના સ્વભાવના લક્ષ્ય પુરુષાર્થ કરે છે એને પોતાના સ્વભાવ સિવાય બીજું કાંઈ દેખાતું નથી અને શુદ્ધતા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તો કે આ અશુદ્ધતા છે એનું શું? કે અશુદ્ધતા પરદ્રવ્ય છે. કે સાહેબ જેમ દિવાલ પરદ્રવ્ય છે, આ પેન પરદ્રવ્ય છે, એવી રીતે રાગ પરદ્રવ્ય છે. તો સ્વભાવનો પુરુષાર્થ વાળો જીવ કહે એવી રીતે જ પરદ્રવ્ય છે. નાની પાડો, જેને પોતાના સ્વભાવની કુમારી ઉપડી હોય ને એ એમ કે આ રાગ છે ને એ પરદ્રવ્ય છે. તો કે આ બહારમાં વસ્તુઓ દેખાય છે એ પરદ્રવ્ય છે, એવી રીતે પરદ્રવ્ય છે કે હા એવી જ રીતે પરદ્રવ્ય છે. કેમ? ભલે એવી રીતે ના હોય છતાં પણ એ પોતાના સ્વભાવની દ્રષ્ટિ લઈને ઉપડ્યો છે ને, એટલે એને ક્યાંય પોતાના દ્રવ્યમાં, પોતાના ગુણોમાં ને પોતાની પર્યાયમાં ક્યાંય એને પર્યાય વિકાર દેખાતો જ નથી. અને જે કાંઈ વિકાર છે એ બધો પરદ્રવ્યના લક્ષ્ય પ્રગટ થવા યોગ્ય છે, તેથી તે હું નથી. એવા દ્રઢ સંસ્કારથી જ, દ્રઢ ભાવનાથી જ આપણે પોતાના સ્વભાવ સુધી પહોંચી શકશું. આનું નામ છે સમ્યક એકાંત. કે હું કેવો શુદ્ધ છું? સાહેબ હું તો ત્રિકાળ શુદ્ધ છું, પરિપૂર્ણ શુદ્ધ છું. કે આ અશુદ્ધતા સાક્ષાત છે અત્યારે વર્તમાનમાં મોહરાગ દ્વેષની, અને તમે એમ કહો કે પરિપૂર્ણ શુદ્ધ છું, એ તો એકાંત થઈ જશે. કે એ સમ્યક એકાંત છે. એ હું શુદ્ધ છું અને અશુદ્ધ નથી એવું અનેકાંત એમાં સમાયેલું છે. અને તમે જો એને એકાંત સમજો તો સમ્યક એકાંત છે. હું શુદ્ધ છું અને અશુદ્ધ નથી. કે પર્યાયની અશુદ્ધતા છે તો કથનચિત તો રાખો કે કથનચિત શુદ્ધ છું ને કથનચિત અશુદ્ધ છું, દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું ને પર્યાય અપેક્ષાએ અશુદ્ધ છું. કે એવું કાંઈ મારા આત્મામાં છે નહીં. મારો આત્મા તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પરિપૂર્ણ શુદ્ધ છે, એમાં ક્યાંય અશુદ્ધતા છે નહીં. હવે જો છેલ્લા પેરેગ્રાફનો મુદ્દે બરાબર વાત બેલેન્સ કરે છે. રાગાદી ભાવો સસલાના શિંગડાની જેમ જગતમાં બિલકુલ અભાવરૂપ નથી. કોઈ એમ આરોપ લગાવે કે તમે તો સાહેબ દ્રવ્યમાંથી, ગુણમાંથી, પર્યાયમાંથી, બધામાંથી રાગ કાઢી નાખ્યો, ક્યાંય છે જ નહીં, તમે એમ કહો છો. તો શું સસલાના શિંગડાની જેવી વાત છે આ? કે જેમ સસલાના શિંગડા નથી હોતા. સસલાના શિંગડા સમજાય ને બધાને? વિશાલભાઈ, સસલાના તમને તો ખબર પડે. મીરાબેન, સસલાના શિંગડા એટલે રેબિટ હોય ને, રેબિટ, એના હોર્ન્સ શિંગડા હોય કે ના હોય? કોઈ એમ કહે કે હોય છે તો એનો મતલબ શું? કે ભાઈ તારી કલ્પનામાં છે, આવી વસ્તુ હોતી નથી. સમજી ગયા? એવી જ રીતે કે રાગ જગતમાં છે કે નહીં? ગુરુદેવ તમે તો સાવ રાગને એવો બનાવી દીધો કે સસલાના શિંગડા, દ્રવ્યમાંય નથી ને ગુણમાંય નથી ને પર્યાયમાંય નથી. રાગ નામની વસ્તુ જગતમાં છે કે નહીં? ગુરુદેવ કીધું છે. સસલાના શિંગડાની જેમ બિલકુલ અભાવરૂપ નથી. આત્માની અવસ્થામાં એક સમય પૂરતા તે સત છે. જો શું કહ્યું? સત છે. એક સમય પૂરતા તે છે. રાગ અનાદિકાળથી હોવા છતાં પણ ખરેખર તો એક સમયનો જ છે ને. એક સમયનું એનું આયુષ્ય છે. જ્યાં જીવ પોતાના સ્વભાવનો આશ્રય કરે ત્યાં એની પર્યાયમાંથી રાગ વયો જાય. તો રાગ એક સમયનો જીવની અવસ્થામાં જ છે, પણ આત્માના ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ તે અસત છે.
પોતાના સ્વભાવને જોવે તો એ ત્યારે એને કોઈ રાગ આદિ દેખાતા નથી. તો હું જ્ઞાન સ્વભાવરૂપ છું તે મારું સત, અને મારા સ્વભાવમાં રાગાદી ભાવ નથી, તેથી તે રાગાદી ભાવ અસત. હવે કહ્યું કે મારી પર્યાયમાં છે કે નહીં, મેન પ્રશ્ન અહીંયા એ છે કે દ્રવ્યમાં નથી એ તો અમને સ્વીકાર છે, પણ પર્યાયમાં તો રાગ છે એટલું તો સ્વીકાર કરો. તો ગુરુદેવે કહી દીધું ભાઈ એક સમયનો રાગ પર્યાયમાં છે એ અમે સમજી ગયા છીએ, પણ હવે એનાથી આગળ વધીને સમજો કે આત્માની પર્યાય કઈ? આત્માની પર્યાય તે કે જે પોતાના આત્મામાં ડળી ગઈ છે, જેને પોતાના આત્માનું લક્ષ્ય કર્યું છે, જે પોતાના સ્વભાવમાં સમાઈ ગઈ છે, તે આત્માની પર્યાય છે. અને જે પોતાના સ્વભાવથી વિમુખ થઈ ગઈ છે, જે પરલક્ષી છે, તે આત્માની પર્યાય નથી. તો જે પરલક્ષી પર્યાય છે તેમાં રાગ છે, માટે એ મારો છે જ નહીં. અને જે સ્વલક્ષી પર્યાય છે એમાં મને ક્યાંય રાગ દેખાતો નથી, એમાં તો મને માત્ર જ્ઞાન જણાય છે. તેથી શુભ ભાવરૂપ જે પરિણામ છે તે પરિણામ ખરેખર આત્માના પરિણામ નથી. ત્રિકાળી સ્વભાવ પણ શુદ્ધ, એના ગુણ પણ શુદ્ધ, અને એના લક્ષ્ય પ્રગટ થયેલી પરિણતિ પણ શુદ્ધ. એ ત્રણેયમાં ક્યાંય રાગાદી ભાવને પ્રવેશ નથી. બરાબર? તો આ બહુ સરસ આ પ્રશ્ન આવ્યો હતો, સરસ ચર્ચા છે. અને આ પ્રશ્નના ઉત્તરની સાથે આ પ્રકરણ પણ પૂરો થાય છે. હવે ત્રીજા નંબરનું પ્રકરણ આપણે નેક્સ્ટ ટાઈમ થી શરૂ કરીશું, આત્માનુભૂતિ. તો એ પણ બહુ સરસ પ્રકરણ આવે છે. ભેદ વિજ્ઞાન પૂર્વક આત્માનુભૂતિ કઈ રીતે પ્રગટ થાય એ ચર્ચા બધી આની અંદર આવશે. એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ થી પ્રશ્ન પૂછશે. ચાલો, જય જીનેન્દ્ર. પૂરું કરીએ. કોઈ પ્રશ્ન છે કોઈને? આપણે ડાયજી આ વાત બહુ સરસ આખી આ વાત છે. આ જે આખો છેલ્લો વિષય છેલ્લો પ્રશ્ન જ આવ્યો હોય, અને કદાચ અનુભૂતિમાં આત્માનુભૂતિ નેક્સ્ટ બધા પ્રશ્ન છે, કદાચ એમાં થોડુંક આગળ એનું પણ વધી શકે. પણ નહીતર આ હજી પૂરું કરતા થોડુંક આપણે કદાચ નેક્સ્ટ વીકે પણ એમ થોડુંક આપણા પોતા માટે આ વિષયને પોતાનો પ્રયોગમાં કેવી રીતે મૂકવો સમયે દિવસે તો એનો થોડુંક એના માટે એક વિષય થોડો ખુલાસો આપણે કઈક નેક્સ્ટ ટાઈમ સુધી કઈક વિચાર કરીએ. હા, શ્યોર. ઓકે, આપણે એની થોડી ચર્ચા કેવી રીતે આનો, કેમ કે આ વાત આપણે થોડીક વાત કરતા પણ બેસતી જાય, પણ પછી પ્રયોગ કેવી રીતે અને ભૂલાતી કેમ જાતી જાય છે અને આગળ કેવી રીતે વધારવી એનો થોડો વિષય લઈશું. ઓકે, આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ ટાઈમ. આ ક્વેશ્ચન ને ફરીથી જરાક ડિસ્કસ કરીશું. એક્ચ્યુઅલી તમે લોકો થોડું બોલો ને તો મને ખ્યાલ આવે. સામે વાત કરો ને પછી, નહીં તો મારે ક્વેશ્ચન પૂછવા પડશે હવે નામ લઈ લઈને. ઓકે, ચાલો, જય હિન્દ. જાવાણી કે જ્ઞાન તે સૂઝેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું. જય જીનેન્દ્ર. જય